આપણે કોઈને આપી દેવાનો હોય, મતલબ સેલ કરી દેવાનો હોય, તો આપણે એ નથી જોતા કે આપણા એ ફોનની અંદર બધા અકાઉન્ટ, ફોટા, વિડીયો, ક્લિપો, મ્યુઝિક, જે પણ ડોક્યુમેન્ટ બધું આપણું એ ફોનની અંદર હોય અને તમે જોયા વગર ફટલી એને મતલબ ફોનને રિસ્ટાર્ટ કરી દો છો અથવા તમે ફોનને ડાયરેક્ટલી આપી દો છો બનાવતો. કારણ કે અત્યારે જો તમને શું લાગે કે પાણી ભરવા આવ્યા હશે નહીં, તો મિત્રો પાણી ભરવા નહોતો આવ્યો હું, અહીંયા તમને એ પણ દેખાડી દઉં. જોઈ લો અહીંયા તો આ છે ને ચકલાને પીવા માટે અહીંયા પાણી ભરેલું છે. જો અહીંયા સવારમાં મોર, ચકલા, તીતર બધા ઘણા બધા પક્ષીઓ જો અહીંયા દાણા નાખે. મિત્રો આજે તો આપણા ફોનને આખો છે ને રિસ્ટાર્ટ કરવો પડ્યો. હવે એની અંદર છે ને ઘણા બધા ફોટાઓ હતા, 15,000થી વધુ ફોટા, વિડીયોના ક્લિપો છે, ઘણા બધા એડિટિંગના મટીરિયલ હતા, ગુજરાતી ફોન્ટ હતા, ઘણા બધા એપ્લિકેશનો હતા અને ઘણું બધું બીજું પણ કોઈ ડોક્યુમેન્ટો હશે. પણ આજે આપણા ફોનને રિસ્ટાર્ટ કરવો પડે મિત્રો. ખાસ કરીને રિસ્ટાર્ટ કર્યા પછી આપણો આ ફોનની અંદર પહેલી વાર આપણો વિડીયો ચાલુ કર્યો છે ને. હવે રિસ્ટાર્ટ મિત્રો કેમ કરવો પડે, રિસ્ટાર્ટ કર્યા પહેલાં કઈ આપણે મિત્રો ધ્યાન રાખવાની છે જેથી આપણી ચેનલની ગમે ત્યારે આપણે લોગિન કરવી છે, કોઈ પણ અકાઉન્ટ લોગિન કરવું છે તો આપણને કોઈ પ્રોબ્લેમ ના આવે એટલા માટે આ વિડીયો આપણે મિત્રો ખાસ બનાવ્યો છે. કે રિસ્ટાર્ટ તો મેં કરી લીધો ફોન, પણ એના પછી આપણા ફોનની અંદર કયા કયા ડોક્યુમેન્ટ છે, કયા મટીરિયલ છે અને કોઈ ફોટાઓ છે, કોઈ ક્લિપો છે, વિડીયો છે, આપણા યુટ્યુબના અકાઉન્ટ છે, ફેસબુકના અકાઉન્ટ છે, ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટ છે, હવે એને પાછા તમારે લાવવા છે. તો એ તો તમે મિત્રો છે ને રિસ્ટાર્ટ કર્યા પહેલાં જો તમે આવી કોઈ ભૂલ કરતા હોય તો મતલબ ના કરતા. તો આ વિડીયો ખાસ એટલા માટે આપણે બનાવ્યો છે. વિડીયોમાં ધ્યાન આપજો. ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. હું છું તમારો ગુજરાતી અને આપણા દરેક ગુજરાતી લોકોને યુટ્યુબ, ફેસબુક અને ખાસ કરીને યુટ્યુબને લગતી દરેકના માહિતીના વિડીયો તો તમને ઓલરેડી આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે. ખાસ કરીને તમને ખબર જ છે. પણ કોઈ પણ ફોન આપણે ખરીદી કરતા હોય, ફોનને રિસ્ટાર્ટ કરતા હોય એ પહેલાં મતલબ કઈ આ વાતનું આપણે મિત્રો ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. તો મેન મુદ્દાની મિત્રો વાત કરીએ એ છે પહેલું તો બધા આપણા અકાઉન્ટ. મિત્રો આજે મેં ફોન તો રિસ્ટાર્ટ કર્યો, હું બધી રીતે આપણે મતલબ આપણે હોશિયાર જ છીએ, પહેલેથી આપણે બધું કામ કરી લીધું હતું એટલે બધા કોઈ પણ અકાઉન્ટના આપણે પાછું રિટર્ન લાવવું હોય ને આપણા ફોનને લોગિન કરવું હોય તો ટેન્શન વગર આપણે એને મતલબ લોગિન કરી શકાય. પણ ઘણી વખત એવું બને છે મિત્રો કે આપણે કોઈ નવી ફોનની ખરીદી કરવા જતા હોય અથવા આપણો ફોન છે આપણે કોઈને આપી દેવાનો હોય, મતલબ સેલ કરી દેવાનો હોય, તો આપણે એ નથી જોતા કે આપણા એ ફોનની અંદર બધા અકાઉન્ટ, ફોટા, વિડીયો, ક્લિપો, મ્યુઝિક, જે પણ ડોક્યુમેન્ટ બધું આપણું એ ફોનની અંદર હોય અને તમે જોયા વગર ફટલી એને મતલબ ફોનને રિસ્ટાર્ટ કરી દો છો અથવા તમે ફોનને ડાયરેક્ટલી આપી દો છો. તો રિસ્ટાર્ટ કર્યા પહેલાં મિત્રો ખૂબ જ આપણે ધ્યાન રાખવી પડે છે. કારણ કે અત્યારે હાલ આપણા ઘણા બધા લોકો સોશિયલ મીડિયા ઉપર જ કામ કરતા હોય છે. પણ ઘણી વખત એવું બને કે આપણે ફોનને રિસ્ટાર્ટ કરીએ તો પહેલું તો આપણું યુટ્યુબનું જીમેલ અકાઉન્ટ ખોલવામાં પ્રોબ્લેમ આવશે, બીજા નંબરમાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ખોલવું હશે તો પ્રોબ્લેમ આવશે, ત્રીજા નંબરમાં ફેસબુકનું અકાઉન્ટ ખોલવું હશે તો પણ પ્રોબ્લેમ આવશે અને મેન પોઈન્ટ છે જો તમે એડિટિંગનું કામ કરતા હોય બધા મટીરિયલ આપણા એ જ ફોનની અંદર છે. જો કે આપણા ફોનની અંદર સેમસંગ આપણે રિસ્ટાર્ટ કરવાનું કારણ તો તમને ખાસ કહી દઈએ કે આપણા સેમસંગ ફોનને 1 વર્ષ પૂરું થયું હતું અને 1 વર્ષ પૂરું તો ઓલરેડી થયું એટલે કોઈ પ્રોબ્લેમ જેવું હતું નહીં, પણ વિડીયો એડિટિંગની સાથે સાથે ઘણા બધા એની અંદર મટીરિયલ એડ થઈને ઘણા બધા ફોટાઓ એડ થઈ ગયા હતા જેથી મારા ફોનનું છે ને સ્ટોરેજ એકદમ ફૂલ થઈ ગયું હતું. હવે તમે સમજી લો કે આપણા ફોનનું સ્ટોરેજ ફૂલ થઈ જાય એટલે આપણે જે વિડીયો બનાવતા હોય ને ઓટોમેટિક ઘડી બંધ થઈ જાય. આપણે ધ્યાનમાં ના લઈએ, આપણે ખબર છે કે આ પ્રોબ્લેમ ક્યાંથી આવે છે તો કોઈ ટેન્શન જ નથી. પણ જે લોકોને ખબર જ નથી કે આપણે વિડીયો શૂટિંગ કરતા હોય તો વારંવાર બંધ કેમ થઈ જાય છે, કારણ કે સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે. વિડીયો કઈ રીતે અંદર સેવ થાય. એટલે આજે સવારમાં વિડીયો જ્યારે શૂટ કરવાનું ચાલુ હતું મારે તો જોયું કે મારા 2 દિવસથી વિડીયો છે ને શૂટ કરતા ચાલુ હોય ને બંધ થઈ જાય ઓટોમેટિક. પછી મેં આજનું સ્ટોરેજ ચેક કર્યું તો મારે ફોનની અંદર 256 જીબીનું સ્ટોરેજ છે પણ મતલબ ફૂલ થઈ ગયું હતું. પછી એના માટે થઈને મારે ફોનને રિસ્ટાર્ટ કરવો પડ્યો. પણ રિસ્ટાર્ટ કર્યા પછી મતલબ કર્યા પહેલાં મેં કયા જે મહત્ત્વના જે ડોક્યુમેન્ટ છે, ફોટા છે, મટીરિયલ છે, અકાઉન્ટ છે, ઇન્સ્ટાગ્રામ છે, બધાના પાસપોર્ટ બધું કમ્પ્લીટ બીજા ફોનની અંદર મેં લઈ લીધું અને એના પછી મેં આપણા ફોનને રિસ્ટાર્ટ કર્યો. એટલે ફરીવાર મારે એ બધા અકાઉન્ટને મતલબ ખોલવા હોય ને તો હું ફટાફટ એને
ખોલી શકું. અને તમે ડાયરેક્ટલી મિત્રો રિસ્ટાર્ટ કરો છો તો ઘણી વખત આપણે યુટ્યુબ અકાઉન્ટ આપણે એને રિકવર નથી કરી શકતા, આપણા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટે રિકવર નથી કરી શકતા, આપણા ફોનની અંદર કોઈ એવા મટીરિયલ છે જે આપણને બીજે કોઈ પણ જગ્યાએ નથી મળતા, તો એને પણ આપણે મતલબ પાછા લાવી શકતા નથી. એટલે મેન મુદ્દાની મિત્રો આપણી વાત એ હતી કે ફોન રિસ્ટાર્ટ કર્યા પહેલાં તમારા ફોનની અંદર જેટલા પણ જીમેલ એકાઉન્ટ છે એ બધા જીમેલ એકાઉન્ટના પાસપોર્ટ ખાસ ચેન્જ કરી નાખો. એટલે તમને યાદ ના હોય તો ખાસ પાસપોર્ટ તરત એની અંદર જઈને અકાઉન્ટમાં જઈને તમારે એના પાસપોર્ટ બદલી દેવાના છે. પછી જવાનું છે ઇન્સ્ટાગ્રામમાં, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટનો પાસપોર્ટ બદલી દેવાનો છે અને ફેસબુકનો પણ પાસપોર્ટ બદલી દેવાનો છે. આ મેન 3 વસ્તુ તો થઈ ગઈ. વાત રહી ડોક્યુમેન્ટની. હવે ઘણા બધા એવા મટીરિયલ છે, ડોક્યુમેન્ટ છે, ફોટા છે, ક્લિપો છે, તો એને પણ મિત્રો આપણે એડિટિંગ માટે ઘડી ઘડી આપણે ફ્રેમો છે એની જરૂર પડતી હોય છે. તો એને પહેલેથી તમારે કોઈ તમારી પાસે બીજો ફોન હોય તો એમાં થોડાક સમય માટે ટ્રાન્સફર કરી લેવાનું છે. અને જ્યારે આપણો ફોન રિસ્ટાર્ટ થઈને પાછો ઓપન કરીએ એટલે આ ફોનમાંથી જે પણ તમે ડેટા લીધું હોય એને પાછું એ ફોનમાં તમારે નાખી દેવાનું છે. કારણ કે એક મટીરિયલને ભેગું કરવામાં મિત્રો છે ને 6 મહિના લાગી જાય. તમારે જે મટીરિયલ જોઈએ ને, જે લોકો યુટ્યુબમાં કામ કરતા હશે ને, જે મટીરિયલ ક્લિપો, વિડીયો, ફોટા, ફ્રેમ, બેકગ્રાઉન્ડ બધું ભેગું જેમને કર્યું હશે ને એમને જ ખબર હશે કે આ બધું મટીરિયલ ભેગું કરવામાં કેટલો સમય લાગે છે. એટલે આ બધું મટીરિયલ આપણું ડિલીટ ના થાય ને એટલા માટે થઈને તમારે બીજા ફોનની અંદર લઈ લેવાનું છે. તો ગમે ત્યારે આપણે એને ફરીવાર આપણે લઈ શકીએ. અને પાસપોર્ટ ચેન્જ હોય તો તમે બધા તમારા અકાઉન્ટને રિકવર કરી શકો છો. તો બસ આટલી જ માહિતી હતી. જો વાડીમાં અત્યારે વિડીયો બનાવતો હતો તો મને એવું થઈ ગયું ચલો એક વિડીયો અત્યારે બનાવી લ્યો. અત્યારે વાગ્યા છે કેટલા 6:49 નહીં 50 પૂરી થઈ ગઈ છે. અને બધા ડેટા મેં આપણા ફોનની અંદર લઈ લીધા છે. જો કે આ ફોન પણ 256 GB જ છે. પણ જે ફોન હતો સેમસંગ, રિસ્ટાર્ટ કરવાનું મેં તમને કીધું કે ડેટા એકદમ ફૂલ થઈ ગયું હતું. એટલે મારે એને રિસ્ટાર્ટ કરવું ખૂબ જ જરૂરી હતું, જેથી આપણું બેટરી બેકઅપ સારું ચાલે અને ફોન ગરમ ના થાય, ફોન હેંગ ના થાય અને સ્ટોરેજ પણ એકદમ ફ્રી થઈ જાય. એટલા માટે 1 વર્ષની અંદર મિનિમમ તમારા ફોનને એક વખત મિત્રો છે ને રિસ્ટાર્ટ કરવો ખૂબ જ જરૂરી છે. હું તો જો કે કોઈ વર્ષ ભૂલતો જ નથી, પણ આ વખત ફોટાઓ બધા વધારે અંદર અમુક કોઈ ડેટા ક્લિપો હતી બહુ કિંમતી હતી એટલે મેં થોડીક વાર લગાવી. ને કે 8-10 મહિના થઈ જાય ને તો હું મારા ફોનને રિસ્ટાર્ટ કરી દઉં છું. પણ જે ચેનલનું ઘણી બધી મોનોટાઇઝેશનમાં આવેલી હોય તો મને એવું થાય કે આ ચેનલનું કામ બાકી છે, કામ પૂરું કરીને પછી રિસ્ટાર્ટ કરું. કામ પૂરું કરીને પછી એમાં મારો સમય આ વખતે 12 મહિનાનો થઈ ગયો. જો કે તો પણ એ 2 ચેનલના કામ હજુ બાકી પડ્યા હતા પેન્ડિંગમાં. તો જે લોકોના કામ પેન્ડિંગમાં બાકી પડ્યા છે એ એકાઉન્ટ હાલમાં આપણા ફોનમાંથી નીકળી ગયા છે. કારણ કે પાછું એને રિકવર કરવા માટે મારે એમનો કોન્ટેક કરવો પડે, એમનામાં મેસેજ નોટિફિકેશન જાય ત્યારે હું અકાઉન્ટ એમનું ખોલી શકું. પણ જે અકાઉન્ટનું મારી પાસે મોનોટાઇઝેશનમાં આવેલા છે અને જેમના કામ બાકી છે અને જ્યારે પણ કોઈ મેલ આવે આગળની પ્રોસેસનો તો ખાસ મને મેસેજ કરજો કદાચ. કારણ કે આપણે આપણા ફોનને રિસ્ટાર્ટ કર્યો છે એટલે અકાઉન્ટ નીકળી ગયા છે. અને ફરીવાર આપણે અત્યારે હાલમાં જ કોઈ કામ હતું પણ નહીં. જ્યારે પણ કામ આવશે તો એનો મેલ આવશે આગળની પ્રોસેસ કરવાનો, એટલે આપણે આગળનું કામ શરૂઆત કરી દઈશું. તો હવે અત્યારે વધારે વિડીયો નથી બનાવતો, કારણ કે અત્યારે જો તમને શું લાગે કે પાણી ભરવા આવ્યા હશે નહીં. તો મિત્રો પાણી ભરવા નહોતો આવ્યો હું, અહીંયા તમને એ પણ દેખાડી દઉં. જોઈ લો અહીંયા. તો આ છે ને ચકલાને પીવા માટે અહીંયા પાણી ભરેલું છે. જો અહીંયા સવારમાં મોર, ચકલા, તીતર બધા ઘણા બધા પક્ષીઓ જો અહીંયા દાણા નાખેલા છે ને ઘણા બધા. આપ જુઓ અહીંયા ઘણા બધા દાણા નાખેલા છે ને આ બધા દાણા ખાવા માટે સવારમાં બધા પક્ષીઓ આવે છે. તો પાણી થોડુંક ખરાબ થઈ ગયું હતું, કારણ કે આ જે ગુંદી છે ને એના પાંદડા એની અંદર પડે છે. આપણે ખૂબકા પાંદડા પડ્યા છે ને એ પાંદડા એની અંદર પડતા હતા ને એટલે મેં પાણી બાજુમાં ખાલી કરી દીધું અને બીજું નવું પાણી એની અંદર આવી રીતે વેરી દીધું. કારણ કે આટલામાં મિત્રો ઉનાળો છે એટલે જો કેનાલમાં પાણી બંધ થઈ ગયું છે એટલે ખાસ કરીને પાણી ચકલાને, મોરને બધાને પીવા પક્ષીઓને નથી મળતું. તો આટલામાં ખાસ કોઈ પાણી પણ નથી. એટલે અહીંયા આપણે બોર છે તો હું કેનાલમાં પણ ખાલી એમને પાણી ભરું છું માલ ઢોરને, ચકલાને પાવા માટે. અને બીજું કે આટલામાં બોર આપણે છે એટલે જો લીલી વાડી પણ તમને જોવા મળે છે. આજુબાજુ ઘણા બોર ઓછા છે એટલે લીલી વાડી મિત્રો ખાસ નથી. જો અહીંયા બધું બધે સૂકું જ હશે તમને જોવા મળે આજુબાજુ. બસ આપણી આ એક જ વાડી છે જેમાંથી આ તમને બધા ઝાડવા જોવા મળે છે. જો આ બધા આપણા
ઝાડવા ને બધું છે. તો બસ આટલો વિડીયો આપણે પૂરો કરીએ છીએ મિત્રો. અને તમને પણ મિત્રો ખાસ કહું છું, તમારા વિસ્તારની અંદર આવા પક્ષીઓ હોય અને આજુબાજુ કોઈ જગ્યાએ પાણી ના મળતું હોય તો ખાસ આવી રીતે આપણે પાણી મૂક્યું છે એવી રીતે મૂકજો, એટલે ઉનાળામાં એમને પાણી દાણા ખાવાની કોઈ તકલીફ ન પડે. તો બસ મિત્રો આજનો વિડીયો આપણે હવે પૂરો કરવાનો છે. વિડીયો તમને સારો લાગ્યો હોય તો બસ એક કોમેન્ટ કરી દેજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી તો જો અહીંયા વાડીમાં પહેલાં પણ વિડીયોમાં મેં તમને દેખાડ્યું હતું કે આ છે ચીકુ, જાંબુ અને લીંબુ. તો તમે જુઓ અહીંયા લીંબુ પણ તમને દેખાડી દઉં. તો આ લીંબુને જુઓ કેટલા ટેકા ભરાવા પડ્યા છે જુઓ, કારણ કે 1 અને 2 લીંબુ કેટલા છે આવેલા જુઓ, બધા નાનકા નાનકા છે ને જુઓ છે, ઘણા બધા લીંબુ આવેલા છે. તો વજનમાં હમણાં વાવાઝોડું મિની આવ્યું ને તો હાવ એકદમ પડી ગઈ હતી નીચે, તો આપણે એને ટેકા ભરાઈને ઊભી કરી દીધી છે. એટલે લીંબુ ઘણા બધા છે અને આની અંદર એક મધ પણ બેઠું છે, એટલે મધ હોય ને એટલે થોડોક ડર પણ લાગે છે તો તમારી ક્યાંક કેડી જશે. તો જોઈ લો બસ આપણી વાડી છે. જો આજુબાજુ ક્યાંય બધા કૂકા ખેતર છે, હવે ચકલાને પશુ પક્ષીઓને પાણી ક્યાંથી મળે, તો બસ એટલા માટે થઈને આપણે પાણી વેડ્યું અને સાથે સાથે આપણો વિડીયો પણ બની ગયો. તો બસ વિડીયો કેવો લાગ્યો મિત્રો કોમેન્ટ કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બેસ્ટ માહિતી નવું કાંઈક ને કાંઈક તમારા માટે લાવતા રહીશું ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.